દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની જગ્યા ચાંદની ચોકથી નજીકમાં હોવાની કારણે મોટો ભાગ કોડ અને કરી લેવામાં આવ્યો છે, જેવાથી અહીં લોકોને અવરજવર ઘટી ગઈ છે. સામાન્ય રીતે લગ્નની સિઝનના કારણે અહીં ભારે ભીડ રહેતી હતી, પરંતુ અત્યારે માહોલ બદલાયો છે કે વેપારી વર્ગનું માનવું છે કે 10મી નવેમ્બર બ્લાસ્ટ થવાનો ઓછી પણ દિવસમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યાં ચાંદની ચોકમાં દિલ્હીનું દિલ છે અને 300 વર્ષની જૂની આ બજારનો ઇતિહાસ મૂળ કાળથી ચાલ્યો આવે છે, જેમાંથી લગ્નની સિઝનમાં અહીં રોજ 4 થી 5 લાખ લોકો ખરીદી કરવા આવતા હોય છે, જેમાંથી આ બ્લાસ્ટના પછી ખૂબ જ ઓછી અવરજવર થઈ રહી છે. ચાંદની ચોકથી વિસ્તારોમાં સભ્ય અને પ્રવીણ ખંડેલવાલે કહ્યું છે કે આ ઘટનાની સીધી અસર વેપારી પર પડે છે કે માર્કેટના ચાલુ, પરંતુ ગ્રાહક ઘટ્યા હોવાની કારોબારો લગભગ 300 થી 400 કરોડ રૂપિયાનું અસ્થાયી નુકસાન થયું છે. આશા છે કે વાતાવરણમાં પણ નોર્મલ થયા ગ્રાહકોને પાછા આવશે નહીં. વેપારીની ગાંડી પડી છે.